આજે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ નામની હીરાની ફેક્ટરીમાં કામ કરતા કારીગરો ભાવ ઘટાડાના મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા। हालમાં हीरा ઉદ્યોગમાં ચાલી રહેલી ભયાનક મંદીને પગલે हीरा ઉદ્યોગ પર જોખમ તોડાઈ રહ્યું છે અને આ મુદ્દે સુરતમાં રત્ન કલાકારો દ્વારા મોટા પાયે આંદોલન પણ ચાલી રહ્યા છે। ત્યારે આજે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ નામની હીરાની ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોએ બહુ ઘટાડાના મુદ્દે હડતાળ પાડી છે। આ ફેક્ટરીમાં કામ કરતા 700 થી 800 જેટલા રત્ન કલાકારોના હડતાળમાં જોડાયા છે, જેનાથી ફેક્ટરીના કામકાજ પર પણ મોટી અસર પડી છે। જાણવા મળતી માહિતી મુજબ પહેલા હીરા પોલીસના મથાળાના ભાવ 8 રૂપિયા હતા, તે ઘટીને હવે 6.6 રૂપિયા થયા છે। તેવી જ રીતે પહેલા તળિયાના ભાવ 10 રૂપિયા હતા, તો તે ઘટીને 8.70 રૂપિયા થયા છે। ત્યારે આ બાબતે રત્ન કલાકારોએ નારાજગી વ્યક્ત કરી છે અને ફેક્ટરીના સંચાલકોએ 2 મહિનામાં વધારવાની ખાતરી આપી હોવા છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે, જેથી રત્ન કલાકારો સતત અમે અહીંયાથી 10 થી 15 વર્ષથી અહીંયા બેઠા છે શાંતિલાલ શેઠના કારખાને। અત્યારે દિવાળી પહેલા અમારો ભાવ ચડિયામાં 10 રૂપિયાનું એવું જેવું હતું, અત્યારે 8 રૂપિયા 60 પૈસા કે એવું કર્યું છે। 4 મહિનાથી અમારો ભાવ ઘટાડેલું છે, છતાં તો અમે હીરા ઘસતા હતા। અત્યારે શેઠને કીધું કે અમને આ ભાવમાં પોસાતું નથી, દિવાળી જે પહેલા ભાવ હતો એ અમને એ ભાવ કરી આપો। શેઠને એમ કીધું કે તમને ચડ હોય તો અહીંયા બેહો, નકર બીજા બી જાઓ, મને કંઈ ચડ નથી એમ શેઠને કીધું। પહેલા તળિયાનો ભાવ 10 રૂપિયા હતો, અત્યારે 8 રૂપિયા કર્યું છે દિવાળી પછી। પહેલા હાટપેલનો ભાવ 6.5 હતો, અત્યારે 5.5 છે। પહેલા મતાડાનો 8 રૂપિયા ભાવ હતો, અત્યારે 6.5 રૂપિયા ભાવ છે। તો બી છતાં અમે 4-5 મહિનાથી કામ કરતા છે। એની ભાઈ શેઠનું બી આપણી જાન જવાનું પડે, પણ શેઠને અમારી જાન જાયની નથી। એના હિસાબથી અમે આજે ઉઠ્યા, એમ શેઠને કીધું કે ભાવ વધાવો તમે। શેઠને એમ કીધું કે તમને પોસાય તો બેસો, નકર ઘરે નીકળી જાઓ। સમસ્યા એ છે કે અમારી માંગ હતી ભાવ વધારવાની, પણ શેઠે અમને ના પાડી છે ભાવ નહીં વધે। તેના માટે અમે આ બધું શોષણ કર્યું છે, હડતાલ પાડી છે। શેઠ અમને કહે છે કે ભાવ નહીં વધે, જેને સળ હોય તે આ ભાવમાં બેહે। દિવાળી પહેલા અમારો ભાવ તળિયામાં 10 રૂપિયા હતો, તે હમણાં ઓછો કરીને 8 રૂપિયા 70 પૈસા કર્યો છે। હાટપેલમાં 6.5 રૂપિયા ભાવ હતો, તે તોડીને હમણાં 5.5 રૂપિયા કર્યો છે। મથાડામાં 7.5 હતો, 8 રૂપિયા જેવો હતો, તે તોડીને 6.5 રૂપિયા ભાવ કર્યો છે। અને તેના માટે અમે માંગણી કરી કે જે ભાવ પહેલે હતો, દિવાળી પહેલા જે ભાવ હતો તે અમને કરી આપો। એના માટે આજે અમે માંગણી કરી છે શેઠને। શેઠ અમને કહે છે કે આ ભાવ નહીં થાય, તમારે ચડ હોય તો તમે લોકો બેસો, નકર અમારે આવી ભાષા વાપરે છે, તમારે ઘસવું હોય તો ઘસો, નકર બીજા જતા અમને કઈ ફરક નથી પડવાનો, એવું બધી વાત કરે શેઠ અમારી સાથે। જેથી રત્ન કલાકારોમાં અસંતોષ વ્યાપ્યો છે। આ બાબતે સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલીસ હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ જો તેજી આવશે તો બહુ વધારે આપવામાં આવશે। ત્યારે હડતાળમાં જોડાયેલા એક રત્ન કલાકાર કેવું જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારીમાં ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, એટલે જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનો પણ કરવામાં આવશે। ત્યારે આ હડતાળને કારણે તેના ઉત્પાદન પર પણ અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ચિંતાનો માહોલ પણ છે। ત્યારે રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરીના સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા માટે અપીલ પણ કરી છે। દિવાળી પહેલા અને અત્યારની પોઝિશન થોડું વ્યવસ્થિત સુધરું। દિવાળી પહેલા અમારે બધું મિક્સ ચાલતું, જાડું ઝીણું। કારીગરો ભાઈઓ માટે મેં અત્યારે એમ વિચાર્યું કે 10 થી 15% જે માલ જાડો આવે છે એનું હું થોડું એને અલગ પ્રાઇસથી આપું। પણ માર્કેટની સિચ્યુએશન એવી છે કે રફના બહુ પ્લસ માઇનસ ભાવ જાય છે, સ્થિરતા નથી રફની। એના હિસાબે આ બધા પ્રોબ્લેમ અમને જાજા પડે છે। માલની કોસ્ટ વધારે આવે અને માર્કેટમાં બનીને જાય તેની વેલ્યુ ડાઉન થઈ જાય, એના હિસાબે આ બધા પ્રોબ્લેમ છે। કારીગર ભાઈઓ માટે એટલી જ વિનંતી કે સમય અત્યારે આ બધા માટે સારો નથી। ઇન્ડસ્ટ્રી બહુ પહેલા પ્રોડક્શન હતું એના કરતાં અત્યારે 30% પ્રોડક્શન છે।
એ કારીગર ભાઈઓને નમ્ર વિનંતી કે સમય અનુસાર બધું ચાલે. સમય અનુસાર આપણે કાંઈ પણ માંગ કરી જે બેનિફિટ સારા કારખાના હોય અમુક એ બધા કરી શકતા નથી. આપણે કારીગર માટે ખૂબ જ પ્રેમ છે અને ગયા વર્ષમાં સૌથી હાઈએસ્ટ પ્રાઇસ જોઈ તો નવસારી ખાતે જે પટલા હીરા ચાલે એમાં મારો સારો ભાવ હતો. બીજા કોઈનું તો હું કોઈ વાત નહીં કરું. મેં કારીગરને વ્યવસ્થિત પ્રાઇસ આપેલી હતી. દિવાળી પછી અનુકૂળ માર્કેટ એટલું સારું ખુલ્લું નથી, એના હિસાબે ભાવ પ્લસ માઇનસ થઈ શકે. અમે કારીગરને સમતોલન, કારીગરની માંગ અઠવાડિયે કારીગરને ઉપાડ આપવાનો હોય 70 થી 80-90%. એટલે સિચ્યુએશન બહુ સારી માર્કેટની નથી. જેમ જોઈએ માર્કેટની અંદર માલ નથી વેચાતા અને ટાઈમે પૈસા નથી આવતા. અત્યારે મારી પાસે એક જ છે, મારામાં જે શક્તિ હતી એ પ્રમાણે મારે 10 થી 15% જે જાડી ચાણી આવતી હતી એનો મેં ભાવ પ્લસ કરી દીધો છે. આગળની સિચ્યુએશન મારાથી કઈ હેન્ડલ થાય એમ નથી અને હું કઈ વધારે ભાવ આપી શકું એવી પોઝિશન મારી નથી. જ્યારે 2008માં ફેક્ટરીમાં આવ્યો ત્યારે સૌથી પહેલા નવસારીમાં મેં બિસ્લરી પાણીનું સ્ટાર્ટ કરેલું. તો કારીગર નમ્ર વિનંતી કે ગરમી આવે ત્યારે અંદર ફિલ્ટર બી મૂકેલા હતા, પણ ફિલ્ટર અમુક બગડી ગયેલા છે અને પાણી એટલું ગરમ છે નહીં. પાણી બિસ્લરી જ હું પીવડાવું બધાને. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.